तेरे बिना ये शाम अधूरी लगती है, हर शहर भी जैसे धुंधली सी लगती है। मेरी धड़कनें कहती है तेरा नाम, तेरा साथ ही मेरा सारा जहां है। जब दूर होती हो हर रंग फीका पड़ जाता है, तेरी हंसी के बिना दिल अकेला रह जाता है। चांदनी रातें भी तुझ बिन उदास है, तेरी यादें ही मेरी सांसों का एहसास है। तेरा मेरा अफसाना, दिल से लिखा अफसाना, जुदाई के इस मौसम में भी हमारे दिलों ने एक दूजे को पहचाना। तेरा मेरा अफसाना, दिल से लिखा अफसाना। सोचता हूँ जब पास होती हो, दुनिया की हर खुशी मेरे पास होती हो। નમસ્કાર મિત્રો, કાલે કેશોદથી નીકળીને અંબાજી આવી ગયો રાતનું. તમે લાસ્ટનો સીન જોયો હશે તો તમને ખબર જ હશે કે આખી રાત ટ્રાવેલિંગ કરી અને અત્યારે અંબાજી પહોંચી ગયો છે. અંબાજી રિસોર્ટમાં છે અત્યારે. રિસોર્ટનો માહોલ તમને બતાવું. અને સવારથી સાંજ પડી ગઈ છે. સનસેટ પહાડની હિસાબે સનસેટ થઈ ગયો હોય એવું લાગે. ખૂબ સુંદર મજાનો વિલ્લો, આખો વિલ્લાની સફર કરીએ એ પહેલાં અત્યાર સુધીમાં જે હલ્દીની સેરેમનીને થઈ થોડા વચ્ચે ગટકા લીધેલા હતા તો એ મૂકી દો. ત્યારબાદ આખો વિલ્લો હું તમને બતાવું ને આજે શું છે. હવે તો રાતે દાંડિયા રાસ છે તો એની ઝલક પણ હું તમને અંતે બતાવીશ. રિસોર્ટનું નામ છે વનરાજી અને આ તેનો એન્ટ્રી ગેટ, મેઇન ગેટ છે. બાજુમાંથી અત્યારે ફંક્શન માટે એનો ગેટ બનાવવામાં આવ્યો છે તો તેમાં જઈને એન્ટર થાય. સવારથી જ બ્લોગ બનાવવાનો હતો પણ એક વસ્તુ મેં મગાવી હતી, વસ્તુ આવી ગઈ. એના હિસાબે હું વેઇટ કરતો હતો કે અનબોક્સિંગનો વિડીયો બનાવીને પછી એ યુઝ કરીને વિડીયો બનાવું, પણ હજી સુધી સાઉન્ડ ચાલુ હતું એટલે અનબોક્સિંગ કરવાનો ટાઈમ નથી મળ્યો. ચાલો હવે ફ્રી થઈને ખૂબ જ સુંદર મજાનો એન્ટ્રી ગેટ. આની વાત કરું રિસોર્ટની તો અંબાજીથી 5 કિલોમીટર પહેલાં જ આખો રિસોર્ટ આવેલો છે. અહીંયા આખું મોટું ગાર્ડનમાં અત્યારે રાતને જે ડાન્સિંગ પરફોર્મન્સ કરવા માટે ગ્રુપ આવ્યું છે તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તમને દેખાતું હશે હજી સેટઅપ લાઇટિંગનું ને બધું ચાલુ છે. ત્યારબાદ અહીંયા બ્રાઇડ એન્ડ ગ્રૂમને બેસવા માટેનું ખૂબ જ સુંદર મજાનું બેઠક વ્યવસ્થા, બર્ન ફાયરની વ્યવસ્થા ચાલુ થઈ છે. બીજી એક ગેમ્સ હતી અહીંયા તો એ ગેમ્સ તો નીકળી ગઈ. ખૂબ સુંદર મજાની ગેમ્સ હતી. બર્ન ફાયર અલગ ઘણા છે. રૂમ જે ફરતા આખા વિલ્લા દેખાય છે તે આખા વિલ્લા જ છે અલગ બ્લોકમાં. અહીંયા અત્યારે બપોરનો જમણવાર હતો, હજી કાઉન્ટર ખુલ્લું જ છે. 5, 5:30 જેવો સમય થયો છે. સવારનો નાસ્તો 1 વાગ્યા સુધી ચાલુ હતો. ચાલે રાખે, ખાઈ પીને એન્જોયમેન્ટ કરવાનું હોય. હલ્દીમાં સાઉન્ડ સિસ્ટમ હતો એ સાઉન્ડ સિસ્ટમ અત્યારે હવે સંગીત સેરેમનીમાં લઈ જાય છે. હવે જે હલ્દીની રસમ હજી પૂરી થઈ છે તો કેવી રીતે ડાન્સ પરફોર્મન્સ ને એ બધું હતું એ તો તમે જોયું જ હશે. તો અત્યારે નાસ્તો પાણી ને એ બધું ચાલુ છે તો આપણે નાસ્તો પાણી કરવો નથી. ફોટોગ્રાફર મિત્રો હવે સવારને એમને શૂટ કરતા હતા તો હવે એ ફ્રી થયા હોય તો એ બેઠા છે તો એમની મુલાકાત કરાવું. અમદાવાદવાળા સ્ટુડિયો જયેશભાઈ કરીને છે તેમનો આ મેઇન ઓર્ડર. તે સામે બ્લેક કુર્તામાં જયેશભાઈ. તો અહીંયા હતું કેસરિયા ઇશ્ક હલ્દી સેરેમની. બધા મિત્રો ફ્રી થઈને બેઠા. સામે જયેશભાઈ ક્રિએશન જોવા મળ્યું કેમ કે બંનેના ક્રોપ લગાવીને અહીંયા પૂઠામાં બંનેના ફોટા લગાવેલ છે. એક અહીંયા છે
એક અહીંયા છે, એક અહીંયા ચારે ખૂણે અલગ અલગ ફોટા લગાવેલા હતા. સામાન્ય તો બીજું બધું સરખું જ છે. આ સ્ટુડિયોવાળા તરફથી થોડું અલગ ડેકોરેશન. તે પથ્થરમાંથી કોતરેલું મોઢું અને ઉપર મુગટમાં મોર ને ખૂબ સુંદર મજાના કાન બહુ મોટા મોટા. રાત્રે બર્ન ફાયર માટેનું શાંતિથી ચિલ્ડ આઉટ કરી શકો એના માટે આખી વ્યવસ્થા. ઉપર ફરી પાછી લોન છે, સાઈડમાં નાના બાળકો માટે હિંચકા ને એવું બધું છે, ઉપર ચડવા માટે ટાયર ને એવું બધું. અને બીજી કોમની વાત કરું તો અહીંયા જીમના સાધનો, ઓપન જીમ છે. ત્યારબાદ આગળ આપણે જાશું ઓપન જીમ. આ શું શું કઈ કઈ વસ્તુ છે તેનો સાઇન બોર્ડ લગાવેલ છે. તો હવે આપણે અહીંયા આગળ સ્વિમિંગ પુલ બાજુ જવાનું છે, તો સ્વિમિંગ પુલ બાજુ જઈએ. આખા રિસોર્ટમાં સેફટીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે, કેમ કે ફાયર સેફટી અત્યારે ફરજિયાત થઈ ગયું છે. બધે ફાયર સેફટી લગાડવામાં આવે છે. અહીંયા પણ ફરી પાછા બધા કોટેજ જ છે. સવારનું પુલનું પાણી જે આ જોઈ રહ્યા છો તેના ઉપરથી ચાલુ હતું, હવે તો ફૂલ ઠંડુ, બપોરે ઠંડુ હતું તો અત્યારે હવે બંધ કરી દીધું, કેમ કે હવે કોઈ નાવાવાળું ન હોય. ટાઈમિંગ પણ હોય, થોડા નિયમ પણ લખેલા છે. 8:30 થી 6 વાગ્યા સુધી તમે નાહવું હોય તો નાહી શકો. નાના બાળકો માટે આગળ, અને જેમ જેમ આગળ જાય ઊંડું આવતું જાય. પાછળ પહાડ, માઉન્ટ આબુ અંબાજીની બાજુમાં ગુજરાતમાં જ છે, એટલે ઠંડીનો ચમકારો અત્યારથી થઈ ગયો છે. તો હવે સીધા રાતે મળશું. आगे चले जाओ, हाँ चले जाओ, चले जाओ, हाँ कूद जा, लेना है क्या बात है. ग्रूम साइड भी 1 पॉइंट. क्या बात है. यहाँ पे पॉइंट जा रहा है. ओके, 2 पॉइंट्स है. सेफ्टी पिन. बैठ जाना है, मेरे पास नहीं आना है. ओके ओके, एक बार दिखा જોઈ લો મોઢામાંથી ધુવાળા કેવા નીકળે. જે બેકગ્રાઉન્ડમાં ઝાડવાઓમાં જે આખું સુંદર મજાનું લાઇટિંગ કરેલું છે, ડાન્સરો પ્રેક્ટિસ કરી રહ્યા છે પાછળ. ફેમિલી લાફિંગ ફોટોશૂટ. અત્યારથી હજી 7:30-8 જેવો સમય છે ને ઠંડી ચાલુ થઈ ગઈ, એટલે બોર્ન ફાયર મૂકવામાં આવ્યા છે બંને બાજુ. ત્રણ હજી ખુરશી ગોઠવાઈ રહી છે. બીજું સામે ખાણીપીણીના કાઉન્ટરો.
प्लीज चाहिए। Then click right here and subscribe to Zee Music Hub. डीजे वाले बोल रहे वंस मोर कर लो। ओके, अब नेक्स्ट है कजिन्स, काजल के कजिन्स सभी आ गए।
અત્યારે સમય થાય છે 1:11 માંડ પૂરું થયું એવું કાંઈ નથી. આપણે તો આનાથી મોડું હાલતું હોય 3-4 વાગ્યા સુધી દાંડિયા હાલતા હોય, પણ આપણી સાઈડ ને અહીંની સાઈડ અલગ. અહીંયા પરફોર્મન્સ હોય 1 by 1 પરફોર્મન્સ 5-5, 6-6 મિનિટના હોય. તો આપણે તો રાઉન્ડ ચાલુ થાય તો અડધી પોણી કલાકનો રાઉન્ડ એક હોય, એટલે 25-30 પરફોર્મન્સ હોય. અલગ અલગ ડાન્સ કરે બધા, ગ્રુપ વાઇઝ આવે, કોઈ સોલો આવે એટલે કે સિંગલ આવે, તો એવી રીતના પરફોર્મન્સ બધા ચાલુ હોય. હરેક કાસ્ટમાં અલગ અલગ હોય, બધી રીતિ રિવાજ અલગ, એરિયા વાઇઝ અલગ અલગ હોય. તો અહીંયા અમદાવાદની પાર્ટી છે લગભગ, તો આવું કંઈક હતું. જે તમે અત્યાર સુધી પરફોર્મન્સ જોયા તો એવા પરફોર્મન્સ કન્ટિન્યુ ચાલ્યા 2-3 કલાક. હજી જમવાનું બાકી છે, નાસ્તો પાણી કરી લઈએ.